જય ભારત, જય સંવિધાન, જય ડૉક્ટર ભીમ સાહેબ બાબા આંબેડકર. શુભ સવાર. ગુજરાતના તમામ સમાજોને મારી નમ્ર વિનંતી છે, ચાહે કોઈ બી સમાજ હો, ઠાકોર સમાજ હો, પટેલ સમાજ હો, દલિત સમાજ હો કે કોઈ भी वाणिया समाज, कोई भी समाज हो, गुजराती तमाम गुजराती, हर एक समाज सिर्फ एक बोले गुजराती. मैं गुजराती होने के नाते मैं आपको गब्बर ठाकुर, अर्जुन ठाकुर, झाबड़िया गांव से जो बनाया ज्ञानीबेन ठाकुर ने या उनके जो ठाकुर समाज के लोगों ने फैसला किया है बाहर निकालने का, डीजे नहीं वगाड़ने का, ये नहीं. डीजे वगाड़ने से पहले ये मैं वीडियो इनके साथ भेज रहा हूँ. वीडियो देखो, ये आपके बनासकांठा जिले में से किसी भी गांव का वीडियो बना है, कोई भेज रहा है, ऐसा वीडियो हमारे समाज को कहाँ दूर के ले जा रहा है. हमारी युवा पीढ़ी को, हमारी बहन दीकरी हो, दिकरा हो, ये वीडियो देखते हैं, कैसे कैसे वीडियो भेजते हैं. ऐसा वीडियो बनाने वाले को समाज से दूर कीजिए. और हमारे गुजरात के किसी भी समाज मत रखो, सिर्फ गुजराती ये सोच कर अपना काम कीजिए. ऐसा वीडियो बनाने वालों को जेल में डालिए, इनको समाज से बाहर निकालिए. कोई भी हो, किसी भी समाज का कलाकार हो. कलाकार डीजे तो एक सामान्य नॉर्मल है, जो पैसा कमाए, मजदूरी करके पैसा कमा के डीजे अपने दिकरी दिकरा के लगन में बजाना चाहते बजा ले. जिसके पास पैसा है वो बजाएगा, नहीं होगा वो नहीं बजाएगा. इससे क्या फ़र्क पड़ता है? आपको क्या नरकत रूप होता है? समाज का अच्छा करने का पैसा कमाते हो, क्या मर जाओगे? पैसा क्या काम आएगा? પૈસા બેન દીકરીઓને આપે, સમાજનું કોઈ સારા કામ કરે. જેની ઈચ્છા હોય ડીજે વગાડે, ના ઈચ્છા હોય એને ના ડીજે. પણ ડીજે વગાડવાને મતલબ એની સામે વિરોધમાં તમે આ સમાજને કેવું દડપણ આપી રહ્યા છો. જેમ કે આ જ વિડીયો જો હું આ વિડીયોની સાથે મોકલું છું, વિડીયો તમે જુઓ. આપણા બેન દીકરીઓ આજે કાંધા વગર ચલાવે છે, પણ મોબાઈલ વગર બિલકુલ નથી ચલાવતા. સોશિયલ મીડિયા પર એટલા માધ્યમથી એવું બધા ચિત્રો જોઈ રહ્યા, વિચિત્ર વિડીયો આવે છે સોશિયલ મીડિયા પર, યુટ્યુબ પર. આ વિડીયોને બેન કરો, આવા વિડીયો બનાવવાવાળાને જેલ ભેગા કરો. સમાજને સુધારી હોય તો આ રીતે સુધારો. બેન્ડ વાજા બંધ કરશો, નામ કરશો, એમાં કંઈ મળવાનું નથી. સમાજ એક ભાગની જગ્યાએ બે ભાગમાં, બે ભાગને ચાર જે ભાગમાં વેચાઈ જશે. અને આમાં હરેક સમાજને દુઃખ થાય એવું કામ મત કરો. સમાજના તમામ લોકોને નમ્ર વિનંતી છે કે આ એક મોજ શોખ માટે છે. જે કમાયા હોય પૈસા, દીકરા દીકરા લગ્નમાં બે પૈસા વાપરવા, બેનમાં મેરા મહાણમાં વાપરવા તો વાપરવા દો. લોકો જે ખર્ચા કરતા હોય કરવા દો. જે કરે એમને કરવા દો, નથી કરવા એમને મત ના કરવો. એમાં શું વાંધો? કોઈ નડગતરું. નડગરપુર સમાજના આવા વિડીયો હોય, જે વિડીયો હું આ તમારા માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી તમારી સાથે મોકલું છું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા બનાસકાંઠાના તથા પાટણ સિદ્ધપુરના મારા જે ધારાસભ્યો હોય એમને પણ હું નમ્ર વિનંતી કરું છું. જે આવા વિડીયો બને છે, સમાજને ડીજે વગાડો બંધ ના કરો. ડીજે વગાડો, જેને વગાડો બે ધડે, એકની જગ્યાએ બે ડીજે લાવીને વગાડો. તમારી જોડે પૈસા હોય તો. પછી 10 તારીખ આવે એટલે વ્યાજ લીધેલા પૈસા વ્યાજ લેવા આવે ત્યારે આત્મહત્યા કરો, ટૂંપા કરો, એ તમારો પ્રશ્ન છે. ડીજે વગાડો કે ના વગાડો પોતાના માન્યતા ઉપર જાય છે, પોતાના અનુભવ, પોતાના પૈસા ઉપર જાય છે. દેવા કરીને ના ખોટું કરશો. દેવા કરીને કોઈ ડીજે બીજે ના વગાડશો. પૈસા આવે બે ધડક વગાડો. અને 10 તારીખ આવશે પછી હંતાવવું પડશે, ખોટો ઘરેથી આવી જવું પડશે, ઝેર પીવું પડશે. બધું બંધ કરી દો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.